તમારા નરસિંહ મહેતા જેનું મન પવિત્ર થઈ જાય, આંખ પવિત્ર થઈ જાય એટલે આખું જગત તેને એક જ લાગે. પછી એને હરિમાં કે એક દીવા કોઈ ભેદ ન લાગે. અને એવું જ્યારે જીવે ત્યારે કઈ હતી સકલ લોકમાં સૌને વંદે. આપણે કોઈની નિંદા પણ કરીએ છીએ, કોકને વંદન કરીએ છીએ, કોકને ન બોલવાના શબ્દો બોલીએ છીએ. એ તો નરસિંહ મહેતા કઈ હતી એને ક્યાંય એક પણ જીવની હારે ત્યારે અભિમાન ન આવે. સકલ લોકમાં સૌને વંદે નિંદા ન કરે કે નીરે પાંચ કાચ મન નિર્જન રાખે. પાંચ કાચ મન નિર્જન રાખે ધન ધન જનની આપણા મગજમાં ધુમાડા નીકળી જાય નહીં. એને પણ તરે, તમે પણ તરો, એને પણ મોટો થાય, હું પણ મોટો થાવ, આ ભાવના હોય. અને બાપુ કહે ત્રણ વ્યક્તિને આપણે સમજાવી નહીં શકીએ. પહેલું પણ પત્ની, પાડોશી અને આપણો કુટુંબ પરિવાર, પિતરાય. કરવાને ગમે એટલે મહાન હોય કે ભાઈ હું અમે તેને ઓળખીએ છીએ. જો આ તમારી મારી એકની આખા જગતની વિચાર, જગતનો ગમે એવો મહાપુરુષ બની જાય, દુનિયા જેને પાય લાગે, જેને ભગવાન જેને પાય લાગે, છતાં એના ઘરવાળા શું કે તમે તો હારી ફેરા ફર્યા તો તમને ખબર જ છે શું કરે છે. બોલો, નરસિંહ મહેતાને મારે વ્યક્તિ નહોતા ઓળખી શક્યા. હું તમે તો શું બોલે 52 વખત આવી ગયો ને તો આ મગજના બહુ ગરમ હતા. ઘરવાળા ગરમ થઈ જાય તો આપણે ઠંડુ થઈ જવું, અને આપણે ગરમ થાય તો એકને ઠંડુ થઈ જવું, બંને ગરમ ન થવું. પત્ની, પાડોશી અને પિતરાય આ તેમને કોઈ સમજાવી ન શકે. પાડોશીને ખબર હતી શું કરે, એમને ખબર છે એટલે એ ખબર રાખી કરતા એ ક્યાં જાય એ જોઈ લે ને કોની હારે બે છે, એ શું કરે છે, ક્યાં બેહી ગયા. આમનામ કરવામાં દિવસો વયા જાય, એ પોતે ત્યાં ઉભા રહે, પૂરા દુનિયાની સર કરી દે. કે અમે હારે જ ભણતા, અમે એક જ સ્કૂલમાં હતા. અમે તો હું એને આગળ જવું જ નહીં, તું આ કરવામાં રહ્યો. અને એ આગળ વિરવ્યનું કારણ કે એણે ચરે વેતી અને નદીની જેમ ધારાની જેમ નીકળી ગયો, એટલે એ દુનિયાના પડમાં પૂજાઈ ગયો. અને ઓલો ગામના પાદરમાં બેઠા જ રહ્યો, અને એમાં બેઠા જ હોય. શું આપણે કોઈનો વખાણ કરી શકીએ, શું આપણે કહીએ, પણ કાંઈ પડ્યું હોય ને તો એ મેળવી લેવો એની થાય છે. પછી આપણે કહીએ કે અમે હારે હતા, તો હારે હતા એ શું કામનું હતા ત્યારે તમે એને ઓળખી ન શક્યા, વૈયા જાય પછી શું કામનું. હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માગું ને તું મને આપી દે, એ વાત મને મંજૂર નથી. કવિ અને ભક્ત એ જ કહી શકે કે આ મને કદાચ દુનિયા આપે કે ન આપે એનું શું ફરક પડે. એક ટકની જેના ઘરની અંદર અનાજ નહોતું ને એ પણ કાંઈ બોલ્યા નહીં. મગર એમ નહોતી ખબર જગતને કે આના ઘરમાં કાંઈ નથી, પણ કાંઈ નથી ને ત્યાં જ મારો ઈશ્વર હોય છે. સંપત્તિ તો આવે ને જાય, પણ બોલો એકવાર આવી જાય ને તો આ જિંદગી સાર્થક કહેવાય.
ફલાણા બાપાનો પરિવાર, આ કોનો પરિવાર? ત્યારે પૂજાય, એમનેમ પૂજાય નહીં, એમનેમ મહાસંપત્તિ આવે નહીં. સંપત્તિ તો ઘણા પ્રકારની છે. કોઈ તારનાર આવે, કોઈ સંપત્તિ મારનાર પણ આવે, કોઈ સુરી આવે, કોઈ અસુરી આવે, અને કોઈ ઘોવડ ઉપર બેસીને આવે, કોઈ ગરુડ ઉપર બેસીને આવે. કેટલા પ્રકારની લક્ષ્મી છે. ઘોવડ છે ને રાત્રિના સમયે દેખાય નહીં, દિવસે ભારે તો રાત્રે ન જોઈ શકે. તો આપણે તો ભગવાનની પાસે પ્રાર્થના કરવાની કે એવી લક્ષ્મી આપજે જે ગરુડ ઉપર બેહીને આવે. મહાલક્ષ્મી આજે આપણે ઘણું જોઈએ છે લક્ષ્મીના, પણ દરરોજ પાછું એવું જોઈએ છે બધું વયું ગયું. પણ એવી એક લક્ષ્મી હોય ને સદલક્ષ્મી, તો કોઈ સારા પરમાર્થ કાર્યમાં વચાઈ જાય, કોઈ સાધુ પુરુષના કામમાં વપરાઈ જાય, કોઈ મંદિરોની અંદર, કોઈ અન્ન ક્ષેત્રની અંદર, કોઈ ગૌશાળાની અંદર, કોઈ પણ જગ્યાએ. પણ જો આપણો પૈસો કંઈક પરમાર્થમાં લાગી જાય ને તો બીજી પેઢી પણ તરી જાય. અને એક પેઢીએ ગંગાજી નહોતા આવ્યા, ત્રણ પેઢીએ તપ કર્યું ને ત્યારે ગંગા અવતરણ થયું. એમ બબે ત્રણ પેઢીના પુણ્ય ભેગા થાય ને ત્યારે આવી કૃપા થાય, ત્યારે આવું કંઈક પ્રાપ્ત થાય. એમને નકરી ચોપડીઓ વાંચે, નકરું ચોપડીમાં બેસાડે એમ ન મળે. કાંઈક કૃપા થાય, કાંઈક પૂર્વની કૃપા થાય, અને બધું ભેગું થાય ને ત્યારે મહાસમુદ્ર બની જાય. તુલસીદાસજી મહારાજ કહે છે કે આ જગતની અંદર વંદનાનું પ્રકરણ લેવા લાગ્યા. એક આઠ પવિત્ર થઈ જાય પછી બધાને નમવાની દીક્ષા થઈ જાય. એક પછી એક સજ્જન સમાજ, સાધુ સમાજ, મહાપુરુષોને વંદન કરવા લાગ્યા તુલસીદાસ. નકર પહેલા એને શું કીધું કે હવે હું રામની કથાની શરૂઆત કરું. રામની કથાનું નામ લીધું, રામની કથાનો શરૂ કરી. મહાપુરુષોએ તુલસીદાસજીને પૂછ્યું કે હે બાબુજી, આપ તો કહ્યું ને કે તે કરી વિમલ વિવેક વિલોચન બરનવું રામ ચરિત ભવ છે. તમે તો કીધું હમણાં કે હું રામની કથાની શરૂઆત કરું છું અને એના વર્ણન કરું છું. તો તમે તો આ બધાને વંદન કરવા લાગ્યા. આંખ મન પવિત્ર થઈ જાય પછી કોઈ ભાવના ન રહે, અને બધાને નમે ને એ આખું જગત નમી જાય. જેમ દ્વારિકાના મહેલની અંદર અમારો સુદામો આવ્યો ને ત્યારે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક જે દોટ મૂકી હતી, કયું પાત્ર હશે કે દ્વારિકાનો માલિક દોટ મૂકે? અષ્ટપટરાણીઓ બધા જોઈ રહ્યા, પણ એ ભક્ત એવો હતો ને ભગવાનનો કે એને અયાચક વ્રત હતું, મરી જાય પણ હું માગું નહીં. તેજ તો તોડી તેથી મહાવતી માવત રે માયા મેલી રે એ ગુજારાય આંગણા રે તારા આંગણિયાએ એ પૂછીને જો કોઈ આવે રે આવકારો મીઠો પહેલાના સમયની અંદર એક ટકનું અનાજ નહોતું, પણ એ ભારી વાત લઈને બેઠા હોય ને, વાડીની અંદર બેઠા હોય અને શેઠે બેઠા હોય અને ભેદ રોટલા હોય, બધું એટલા બધા મિષ્ટાન નહોતા, પણ કોઈ વટે માર્ગો અતિથિ આવે ને એ અડધો રોટલો આપી દે. આ ધરા છે ને એ રોટલાની મોટી ધરા છે. કોકને આપી દેવું, કોકને દઈ દેવું, અને દીકરા ખાંડીને આપી દે એ ધરા છે. તુલસીદાસજી મહારાજ કહે છે સજ્જનોના ચરણોની અંદર વંદન કરી, સંતોના ચરિત્રની વંદન કરે છે કે આ કળિયુગના નહીં, સતયુગથી માંડી તેત્રા દ્વાપર અને કળિયુગ આ 4 યુગની અંદર સાધુ ચરિત્ર કેવું હોવું જોઈએ, સંત કેવા હોવા જોઈએ? સાધુ ચરિત શુભ ચરિત કપાસુ સંતોનું ચરિત્ર કેવું હોવું જોઈએ?
સાધુ પુરુષ કેવા હોવા જોઈએ એનું તુલસીદાસજી અહીંયા વર્ણન કરે છે કે આ જગતમાં મોટા મોટા ફૂલ છે, કમળના, ગુલાબના, અનેક જાતના ફૂલ છે, પણ એક પણ ફૂલની ઉપમા ન આપે. કયું? કપાસનું ફૂલ. આ તમે જે કપાસ વાવો છો ને એના જે જીંડવા એ ફૂલ છે, એમાંથી જે કપાસિયા નીકળે અને જે ફૂલ છે એની વાત કરી છે. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ શ્રી રામ જય રામ નિરસ વિશદ મૂલ ભય ફલદાસુ શ્રી રામ જય રામ જય હરિ રાધે શ્રી રામ જય રામ જય કેવું હોય? તો ફૂલની ઉપમા આપે તો ફૂલની અંદર તો કલર છે, રંગ છે, રૂપ છે, એની અંદર રસ છે, કદાચ અભિમાન આવે. કમળના ફૂલની જો ઉપમા આપે તો કમળ જેવું કયું ફૂલ? એક પણ નહીં, એટલે અભિમાન થાય. ગુલાબના ફૂલની અંદર રૂપ રંગ છે, અનેક ફૂલ છે, એમાં આકાર છે. કપાસના ફૂલની અંદર નહીં રૂપ, નહીં કોઈ રસ, નહીં કોઈ ગંધ, એકદમ શ્વેત વસ્ત્ર. જેને કાતવામાં આવે એની પૂણીઓ કરવામાં આવે, એનું ધાગો બનાવવામાં આવે અને પછી એને વસ્ત્ર બનાવવામાં આવે અને પછી કોઈના અંગને ઢાંકે. આ માટે સાધુ ચરિત કોઈના અંગને ઢાંકે, પોતે ઉઘાડા રહી જાય અને બીજાને આપી દે. આ સાધુ ચરિત 60-70 વર્ષ પહેલા જ્ઞાનદાસ બાપુ આવ્યા, હજી એનો ફોટો છે અને હજી એ બધા હયાત છે. જેને જોયા એને પૂછો એને શું હતું, તો આ શરીર ઉપર કાંઈ નહોતું કીધું. સાધુ ચરિત શુભ ચરિત કપાસુ શ્રી રામ જય રામ જય કેવું ચરિત્ર? પોતે ભૂખ્યા રહી જાય ને બીજાને આપી દે. ઈ શરીર જો સહી દુઃખ પર ચિત્ત દુરાવા શ્રી રામ જય રામ જય રામ. એક એક ચોપાઈ છે ને મહામંત્ર છે. આ એક એક ચોપાઈ ગીતાજીનો એક એક મંત્ર, ભાગવતના 18,000 શ્લોક એ સામાન્ય નથી. એક એક વેદની ઋચાઓ છે જેના દ્વારા મારું નામ, મારો કૃષ્ણજી ફેટી પડે છે. સાધુનું ચરિત્ર કેવું હોય કે બીજાને ઢાંકે. જેમ કપાસનું ફૂલ એને કાતવામાં આવે, એનો દોરો બનાવવામાં આવે અને પછી એનું કાપડ કરવામાં આવે અને કાપડ કોઈના શરીર ઉપર લાગે ને એ બીજાની હેબને ઢાંકવાનું કાર્ય કરે. એમ સાધુ છે ને એ પોતે માથે દુઃખ લઈ લે. સંત મૂલદાસ બાપુને કેટલા દુઃખ પડ્યા, ધના બાપાને કેટલા દુઃખ પડ્યા, પણ એ પોતે લઈ અને જગતને પવિત્ર બનાવ્યા. એ ચરિત્ર, એ સાધુ. જો સહી દુઃખ પર ચિત્ત દુરાવા શ્રી રામ જય હરિ જય મહાદેવ. આ જગતની અંદર સંત શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય. આ જગતની અંદર સંતોની કૃપા થાય ને ત્યારે હાલતું ચાલતું તીર્થ પ્રયાગ બની જાય છે. એક ગંગા ત્યાં જવું પડે, પણ સંત રૂપી ગંગા આ પૃથ્વી ઉપર પરિભ્રમણ કરે ને પોતાના કાયાને કૈયા, પોતાનું કાયાનું પૂર્ણ ખતમ કરી નાખે અને જગતને બોધ આપી નીકળી જાય. આપણે પણ રીવ જવાનું છે, પણ કાંઈ કરેલું હશે ને તો બહુ યાદ કરશે, નકર તો કહેશે ભલે ભૈયા ગયા.
આજે આપણે સીતારામ બાપુને બધાએ નથી જોયા, હા ઘણાએ જોયા પણ નથી જોયા ને એના ગુણ સાંભળ્યું તો આપણે એમ થઈ જાય કે આપણા ભાગ્ય નહીં કે એ વખતે આપણે વધતો. આમાં ઘણા બેઠા છે, આવે બધાએ જોયેલા છે તો એ અફસોસ રહી જાય અને સમય વયો જાય. આ 1 દિવસ 2 દિવસ કરતા હવે રાત કથા પણ પૂરી થઈ જશે, પછી એમ થાય જાશું પણ ધામમાં બીજે ક્યાંય નહીં. 100 વર્ષ પૂર્ણ થઈ જાય વિચાર કરવામાં. એ તો કોઈ એવું વેલું હોય ને એને ખબર પડી જાય આવું ગંગા જેવું પવિત્ર કાર્ય થઈ રહ્યું છે, આવું અમારા ગામની અંદર કાર્ય થઈ રહ્યું છે, અમે બેઠા રહીએ. હું બેઠો બોલા દાદા કેમ અહીંયા કોણ આટો મારી જાય ન આવી શકાય. 7 પેઢી વહી જાય, 7 ડગલા મંદિર દૂર હોય તો ન જઈ શકાય. આવી રીતે સાધુ ચરિત્રની ઉપમા હતી અને પોતે વંદના કરતા કરતા કહે છે કે આવું સાધુનું ચરિત્ર હોવું જોઈએ. કપાસની અંદર કાંઈ રંગ નથી, રૂપ નથી, તો સાધુ કોઈ રંગ રૂપાન ન હોય. બીજાના ફરજ પરમાર્થમાં પોતે એક કમળ ઓઢી રાખી જિંદગી વહી જાય, પછી વયા ગયા પછી આપણે યાદ કરવા પડે. ગીતા બેઠા હોય ત્યારે યાદ કરી દેવાય. ફોટાની જરૂર નથી, ફોટા તો આપણી યાદી છે. જીવતા હોય તો પૂજી લો તો ફોટા પૂજવાની જરૂર નથી, પછી વાસ નાખવાની જરૂર નથી. શાસ્ત્ર તો ના જ પાડે છે. પણ જેને જીવતા બાવતરને આનંદ કરાવી દીધો ને એને પછી ક્યાંય કરવાની જરૂર નહીં. 68 તીર્થ એના ઘરની અંદર બેઠા છે. નમાતાન તાતાન બંધુન ગાતાન ભરતાન કરતાન પ્રતિષ્ઠમ ત્વમેકા. એક માતા પિતાને મારી દેતા જગતમાં બધું વિભાગ થાય. અને આ રામ કૃષ્ણ શિવ જે કાંઈ કથાઓ છે ને એ બધી એને પૂજા એટલે એ મહાન બન્યા. એના ગ્રંથ લખાણા, એના વેદ બન્યા, એના મંદિરો બની, એના આદર્શ રૂપ હતા. ચરિત્ર એવું હતું ને એટલે આપણે કથાઓ સાંભળી. નકર આપણી કથા આપણે કહેજો બાજુ વાળે એની તમે 2-3 વાર વાત કરશો ને એટલે તરત એમ થાય હવે બંધ કરો બાપા, આ તો કેટલા દિવસથી તમારી પાસે સાંભળો. તો આ યુગોથી કથા ગવાય છે પણ છતાં આપણને એનો કંટાળો ન આવ્યો. કેટલા ઈશ્વરની કથા છે. સંત કહે છે કદાચ શરીર આપણું સારું નથી, જઈ ન શકીએ એને તો વાંધો નહીં, પણ આપણું જો શરીર સારું હોય અને આવું કાર્ય થતું હોય ગામની અંદર હોય કે આજુબાજુના કોઈ પણ ક્ષેત્રમાં કોઈ ધર્મનું કાર્ય હોય અને જો આપણે ખાલી જોવામાં રહી જાય તો આ જન્માનું સાર્થક નથી. બડે ભાગ્યમાનુષ તન પાવા દુર્લભ સબદમ સનિગાવા. તુલસીદાસજી મહારાજ કહે છે ભાગ્ય વિના નર પાવત નહીં. કેટલા કરોડો જન્મના પુણ્ય હોય ને ત્યારે એક માનવ દેવ મળે, અને એમાંય સારા ઉત્તમ કુળની અંદર, એમાંય સારા ઘરની અંદર, અને એમાંય સારા પરિવારની અંદર. તો થઈ શકે ન તો ન થઈ શકે. તમારે દાન દેવું હોય પણ પછી બાજુમાં ન દેવા દે તો આ તો આખું ઘર ઘરને જેવું બની જાય. હવા પોળની અંદર હવા મન ભલું આપી દે કેટલી ધીરજતા હશે. મગર આપવું બહુ અઘરી વાત છે. મંગલમય સંત સુમારો આ સંત સમાજ કેવા છે કે તુલસીદાસજી કહે છે સંતની પાસે જાય ને શાંતિ મળે એને સંત. સંતની પાસે જાય પછી બધી દુખાવો વેદનાઓ પડે. ગમે એટલા જન્મની કદાચ ભાવની દુઃખ હોય ને પણ એના ચરણોમાં જાય ને એટલે બધા દુઃખ દૂર કરી દે. જો શું કામ જઈએ છીએ? ત્યાં કોઈ આપણું સંબંધિત નથી, આપણા કોઈ હગા નથી. ન્યાસ એ હગા હોય આપણા કઈ
કેટલા સંતો કહે, કેટલી રાવટીઓ રાખે, કેટલું ભજન, કેટલું ભોજન, કોને ખબર કોણ ક્યાં કયા રૂપમાં આવી જતું છે. પણ જ્યાં જાય જે આનંદ થાય એ ભૂમિનો પ્રભાવ, એ મહાપુરુષોની કૃપા. એટલે તુલસીદાસજી મહારાજ કહે કે આમાં સંતોને મેં કઈ ઉપમા આપી કે ઓલું પ્રયાગરાજ, કે એ પ્રયાગ તો ત્યાં જવું પડે. ગંગા, યમુના અને સરસ્વતી જે પ્રયાગરાજ, આપણું કુંભ મેળો ભરાય, જેને આજનું ઇલાહાબાદ કહીએ પણ મૂળ નામ એનું પ્રયાગ. પ્રયાગરાજની અંદર જઈએ અને કદાચ ગંગા, યમુના અને સરસ્વતીમાં સ્નાન કરીએ તો આપણને એકને પાવન કરે. પણ સંત રૂપી ગંગા તો એક એક ગામના પાદરની અંદર બાવલિયા બેઠા છે. ટૂંકી પેરે પોતડી અને ઉઘાડા તેના અંગ, એ આ તો હિંગોરામાં બિરાજતા અને અમારા બાપા એ જ્ઞાનદાર. ટૂંકી પેરે પોતડી અને સૌ સમાજને કરી સરખા, આ તો રામ કે કરીમાં બિરાજતા એ અમારા બાપા એ ગરુડદાસ. જગતની અંદર આપણે કાંઈ કરીએ ને આપણો સ્વાર્થ હોય છે, આપણો પોતાના પરિવારનો કાંઈક ને કાંઈક એમાં વાયા હોય છે કે મારા દીકરાને મળશે, મારા દીકરાને મળશે, આપણે આના હાટું. પણ સંત કોના હાટું કરીને જાય છે? હવે એક સંત ગયા 70-80 વર્ષ પહેલા સીતારામ બાપુ, ગુરુદાસ બાપુ પર ગયા. હવે આ બાપુનું ક્યાં ગામ કોઈને ખબર છે? ઠેઠ એમપીમાંથી આવ્યા છે. અમરકંટક, જ્યાં ગંગાજી જેમ પ્રગટ થઈ હિમાલયમાં, એમ નર્મદા જ્યાં પ્રગટ થઈ ની અમરકંટક, જ્યાં નર્મદાનું જન્મસ્થળ, એ અમરકંટક એમપીની અંદરથી પોતે અહીંયા બધાયા. હવે 800-900 કિલોમીટર ત્યાં આવ્યા. એને ખબર હતી આ ગામમાં મારે આવવાનું થશે. અને આજથી 30 વર્ષ 25 વર્ષ પહેલા આપણને ખબર નથી કે અહીંયા આવું થશે. આ સંત કરી બતાવે અને આવીને વયા જાય. આ બીજા આવી ગયા. હવે એને પૂછો તો એ એમ જ કહે છે મારે રામ ઠાકરીને મોટી કરી, મારે ગામમાં આવા મોટા ઉત્સવ કરાવે. અને મેં સુરત પણ સાંભળ્યું હતું કે હમણાં જે 22 તારીખે આપણે રામ જન્મ ભૂમિની અંદર રામલલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ, તે દિવસે બાપુએ અહીંયા બધાને કીધું, જે મંડળ બાળકોને, કે આપણે આખા ગામની અંદર અહીંથી શોભાયાત્રા કાઢીએ અને ગામ ધુમાડો બંધ કરીએ. બોલો, જેની પાછળ ખીચાની અંદર કાંઈ નથી, હજી જેને આજુબાજુમાં નહીં, આપણા ગામમાં પણ આપણે દાદો પરિસર નથી બાપુ વાળી, જેને આવ્યા એને 8-9 મહિના થયા, છતાં એને શું કીધું કે આપણે અહીંથી શોભાયાત્રા કાઢીને આખા ગામમાં ફેરવી રથની યાત્રા રામની, અને આખા ગામનો ગામ ધુમાડો બંધ કર્યો. ભલે કાંઈ નહોતું પણ વિચારધારા તો સારી હતી ને. અને પછી બધાએ મંડળોએ ગામમાં ભેગા થઈને વિચાર કર્યો કે જો બાપુ કહેતા હોય અને જેની પાસે કાંઈ નથી, જો કરવા ઈચ્છા હોય તો આપણે બધા ભેગા થઈ અને એમ કહેવાય છે 30-40 હજારનો ગામમાં ખર્ચો કરી અને ગામ ધુમાડો બંધ કરીને શોભાયાત્રા પણ નીકળી. કદાચ આપી ન પડે પણ આવી કોઈ કાર્ય થતું ને એની અંદર તમે એને આમ પીઠ બળ આપો, એને તમે આગળ દબાવો ને તો દીધા કરતા દયા ભરી છે. આપનાર તો આપી દેશે પણ તમારે એને ટેકો તો આપવો જ પડશે. સારો વિચાર કોઈ આપશે ને, ઉપાડવા વાળા તો ઘણા છે, કરવા વાળા ઘણા, પણ આવો મનની અંદર સારો વિચાર આવો બાપુ કે જિંદગી વહી જાય તો ન આવે. એમ એને પોતાના ખીચાની અંદર કાંઈ નહોતું અને વિચાર કર્યો કે આપણે ગામમાં આવું કરવું થયું. આખા ગામની અંદર એમ કહેવાય છે રથયાત્રા નીકળી અને ગામ ધુમાડો બંધ થઈ અને જેમાં તો સંતો આ કરી શકે. પણ એવું ધન તો આપણે જ વાપરી શકીએ. એટલે કીધું કે ધનની પણ જરૂર છે, ધનની જરૂર છે. આપણું મને એમાં ભરી જાય ને પછી એમાં જઈ કાચ થઈ જાય. તુલસીદાસજી મહારાજ વર્ણન કરતા કરતા કથાનું કહે છે કે એક ઘડી આદિ મેં પુનિયાદ તુલસી સંગત સાધ કી પટે કદાચ એક ઘડી એટલે આંખનું પલકારું મારીને એને ઘડી અને પલ કહેવામાં આવે. એ પલની અંદર આપણને ખબર નથી કે આ દેહ ક્યારે પડી જશે, પણ એ સમયની અંદર કાંઈક ઈશ્વરની કૃપા થઈ હોય તો કાંઈક વાવતા જજો. નકર તો એક સેકન્ડમાં આ દેહની કોઈ ભરોસો નથી.
કાયા તો કાચની પૂતળી વનજારા એવો વનજારા એને આધાર સતારે કીધી છો સતાર શાહ થઈ ગયા છે એને તૂટતા નહીં લાગેવાર રે વનજારા જીઓ વનજારા જીઓ વનજારા જીઓ વનજારા આ કાયાને અને જીવની આ વાત છે આ કોઈ બીજા આ સવાલ નથી કાજી મોહમ્મદ શાહ આ એને ભજન બનાવ્યું છે કે આ કાયાને કહે છે કે આ કાયા કઈ રીતે ઊભી છે અંદર બેઠો છે ને એટલે ઊભી છે એની આને વાત થાય છે કાયા ચકાચની અને આ માયામાં પડી જાય ને ભગવાનને તું યાર હું આયા પણ એ કાંઈ છોડશે નહીં સોનું જાણીને તારો સંગ કરજો નજારા ઓ નજારા મારા કરુણે મારા કરુણે પીડાથી રે બજારા જીઓ બજારા એટલા બધા આપણે આટલામાં ધામ છે ત્યાંના પૂજારી પૂજ્ય બાપુ મેરડીમાના મંદિરના પૂજારી બાપુ અહીંયા વ્યાસપીઠનું સન્માન કરે છે ખૂબ ખૂબ ધન્યવાદ મા ભગવતી સદાયના માટે અમારા ઉપર કૃપા કરે
કે બીજાની સેવા કરવી પડે. એમને નહોતા આ કાર્ય બધા સેવાના છે. જો સેવા કરો ને તો જ મીઠા ઘેરા લેવા મળે. હે પરવારી કરે સેવાસન સારી તો સાચી રાહ બતાઈ સાચી રાહ દિખાવે. સારું કરીને ત્યારે જ લોકો આપણને ગમે. ગમે એટલે તમે સારું કરશો ને તો એક વ્યક્તિ તો એવું કહેવા વાળો હશે કે તમે આમ કર્યું, તમે આમ કર્યું. એ કહેશે ને ત્યારે જ તમે આમ કરી શકો. ત્યારે પાછું મારું ન જવું. આ સંતે શું કીધું? ધર્મ કરતા ધાડ પડે તો ધર્મ
હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ